अस्सलामुअलैकुम खोजा टीवी। આજે આપણે રસોઈમાં સરસ ખાવાનું પકાવવાના છે ને તમારો શુક્રિયા કે તમે આજે મને તમારો વખત દીધા છો। તો ચાલો આપણે જઈએ રસોઈમાં। હું તમને બતાવીશ આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે। તો આજે આપણે રસોઈમાં તરેલું કુકડું બનાવવાના છે। આ તરેલું કુકડું મારી સાસુની ફેમસ રેસિપી હતી અને એ મને શીખવાડ્યા છે આ બનાવવાનું। તો ચાલો હું તમને દેખાડું કે આપણને શું શું વસ્તુની જરૂર પડશે। અહીંયા મારી પાસે છે આખું કુકડું જેને હું પીસીસમાં કાપી નાખી છું। 2 કુકડા છે તો એમાં 16 પીસીસ છે। અને જો તમને ધોરું વાપરવું હોય, ચિકનનું ધોરું પાટ, તો તમારા ઉપર છે, તમે ધોરું પાટ વાપરી શકો છો। પણ તરેલા કુકડામાં જે હાડકાવાળું કુકડું આવે છે એનું સ્વાદ જ બહુ જ ફાઇન થાય છે ને એમાં બહુ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, સિમ્પલ વસ્તુ છે જે આપણે એમાં નાખશું। તો ચાલો હું તમને બતાવું કે આપણને શું ખપશે। આમાં આપણે નાખશું તાજું લસણ, આદુ, નિમક, મરી અને આ છે સૂકું લીંબુ ને મરીનું મિક્સચર। હવે તમને જો આ ના મળતું હોય તો તમે લીંબુના ફૂલ વાપરી શકો છો, કાં તો તમે લીંબુ નાખી શકો છો, કાં તો તમને ના નાખવું હોય તો એ પણ વાંધો નથી, તમને જરૂર નથી નાખવાની, પણ મને એનો સ્વાદ ગમે છે તો હું એમાં નાખું છું। તો ચાલો આપણે શરૂ કરીએ। આ બહુ રેસીપી એટલી ફાસ્ટ થઈ જાય છે। આમાં આપણે નાખી દઈશું 2 ચમચા જેટલું લસણ, આદુ, નિમક ને નિમક તમારા ઉપર છે, તમને જેટલું નાખવું હોય। ઓકે, પછી આપણે એમાં નાખશું મરી ને મરી પણ તમારા ઉપર છે, તમને વધારે ગમે તો તમે વધારે નાખજો, ન ગમે તો થોડીક જ નાખજો। ને આ લીંબુ જે સૂકેલું લીંબુ ને મરી અંદર છે। પછી આપણે બસ એને ફાઇન રીતે આમ મિક્સ કરી ને અહીંયા હું તેલ રાખી છું જે ગરમ થાય છે લગભગ મીડિયમ તાપ ઉપર। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। એટલા બહુ ઘણો બધા પીસીસ નહીં નાખજો, પણ એટલા જ પીસીસ નાખજો જે તમને એમ લાગે કે આમ બહુ અંદર બહુ ના હોય તો પાકવામાં આસાનથી પાકી જાય। ને જે નાના નાના પીસીસ છે તો નાની જગ્યા છે અહીંયા તેલમાં, એના લીધે હું તો આપણે બસ આ કુકડું નાખી દીધા તેલમાં। હવે એને આપણે ઢાંકી નાખશું 3 થી 4 મિનિટ માટે એને મૂકી દઈશું। ફાઇન રીતે ઢાંકેલું હોય તો એની અંદર જે વરાળ છે પોતાના વરાળથી એ પાકી જશે। પછી આપણે આવશું પાછા, હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે એને ટર્ન કરશું ને પછી જે ચિકન કુકડું જે અડધું થઈ ગયું હશે એ ટાઈમે પછી આપણે એને વધારે તળશું કે આમ ફાઇન કડક ક્રિસ્પી થાય। તો અહીંયા મને તમને બતાવવું છે કે આપણું કુકડું છે એ આવું લાગે છે ને આ ટાઈમે આપણે એને લઈને ફરાવશું તો તમે જોશો કે નીચેનું જે આ કુકડું છે એ જરાક એનું રંગ બદલવા આવ્યું છે, તો એ પરફેક્ટ છે, પરફેક્ટ। તો બસ આપણે બધી વસ્તુને આમ ફરાવી નાખશું, બધી કુકડાને ફરાવી ને હવે આપણે એને ઢાંકશું નહીં, આપણે એને રાંધવા દેશું કે શું બહારનું ફાઇન રીતે ક્રિસ્પી આમ ફાઇન કડક થઈ જાય।
આપણે આવશું હું તમને બતાવીશ કે કેવું ક્રિસ્પી ને એનું કલર ચેન્જ થઈ ગયું છે. તો ચાલો જો એનું રંગ કેટલું ફાઇન થઈ ગયું છે. ને હવે આપણે એને કાઢી ને તમે મેક શ્યોર કરજો કે તમે બધું તેલ એમાંથી જેટલું તમારું બને એટલું તમે કાઢી શકો એમાંથી. ને એક પેપર ટાવલ ટ્રેલમાં લઈ ને એની અંદર નાખજો તો શું બીજું તેલ ચૂસાઈ જશે પેપર ટાવલ સાથે. ને ઢાંકવાથી એટલું ફાઇન ચિકન થાય છે કારણ કે એની પોતાના વરાળથી કુકડા અંદરનો ગોશ બધું ફાઇન રીતે પાકી જાય છે. તો એવું નથી કે આપણે ખાલી ચૂલા ઉપર આમ હાઈ ઉપર રાખીએ છીએ કે એવું કે ન પાકે. ને જે એમાંથી જે આ થોડું થોડું નીકળે છે જરાક એ મને ગમે કે એના ઉપર એનું સ્વાદ ફાઇન હોય છે. ઓકે, હવે ચૂલો ઓફ કરી ને હવે અહીંયા હું નાખીશ એના ઉપર જે હું તમને કીધી હતી સૂકું લીંબુ ને મરી છાંટીશ એના ઉપર. હવે જો તમને આ ના મળે ક્યાંય તો તમે એક બીજું મિક્સ કરી શકો છો જેમાં તમે લીંબુના ફૂલ ને મરીને ભેગું કરી ને જો તમને પેપરિકા નાખવું હોય એના ઉપર તો તમે એ પણ નાખી શકો છો. તો એના ઉપર છાંટી નાખશો તો ખાલી બારે પણ તમને સ્વાદ નહીં આવે પણ તમે ખાશો તો અંદરે સ્વાદ આવશે. તો ચાલો આજે આપણે કેટલી આસાનીથી આ ડીશ પકાવ્યા છે. તો હું જલ્દી તમને એ સ્વાદ કરીને તમને કહું કે કેવું થયું છે. એના ઉપર હું ભૂલી ગઈ તમને કીધા કે આપણે થોડીક સૂકી કોથમીર પણ છાંટશું ખાલી કે એટલું ફાઇન લાગે બસ. હવે આ ગરમ છે તો આઈ હોપ હું તમને ટ્રાય કરીને બતાવી શકું કે કેવું થયું છે. મને ખબર છે કે તમે જો કે જ્યારે કૂકડું અંદર વ્હાઈટ હોય અવિતા અને સોફ્ટ હોય એટલે આપણું કૂકડું પાકી ગયું છે. જો અંદર લાલ હોય કે પિંક હોય તો કૂકડું કાચું છે. પણ એટલું બધું પણ તરવાનું નહીં કે તરાઈને કૂકડું કઠણ થઈ જાય કે તમે ખાઓ તો તમને ચાઉં ખપે. તો એટલે આપ મેક શ્યોર કરો જે પણ તમે ડીશ કરો એમાં કૂકડું નાખો તો બહુ એને પકાવી નહીં નાખો. તો ચાલો આજે આપણી બહુ આસાનીથી આપણે આ ડીશ પકાવ્યા છે સાવ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ સાથે. તો ઇન્શાલ્લાહ હું તમને આવતા વીકે મળીશ બીજા પ્રોગ્રામ સાથે બીજી ડીશ સાથે. તો પ્લીઝ તમે મને આવીને મળજો ને ઇન્શાલ્લાહ એક બીજી આસાનીથી ડીશ આપણે બનાવશું સાથે.